હેલો દોસ્તો, હું છું પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. આજે અમારી જોડે ટીમ છે જયંત ઉર્મી સાહિત્ય ટ્રસ્ટ વડોદરા, જે ગુજરાતી સાહિત્યને આગળ લાવવા માટે અને ગુજરાતી સાહિત્યની અવેરનેસ વધે એના માટે એમની ટીમ કામ કરી રહી છે અને સારા કાર્યક્રમો એમણે કરેલા છે. તો અમારી જોડે હરીશભાઈ શાહ, જે એમની ટીમના જે ચીફ મેમ્બર જે છે એ અમારી જોડે છે આજે, અને એમનો એક રેકોર્ડ પણ આજે રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે, કારણ કે શોર્ટ સ્પાનની અંદર એમણે ગુજરાતી સાહિત્ય માટે જે કામ કરેલું છે એમના માટે એમને આજે એક ફિલાન્થ્રોપી કેટેગરીમાં એમને રેકોર્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તો હું હરીશભાઈને પૂછીશ કે આ જયંત ઉર્મી સાહિત્ય ટ્રસ્ટ જે છે આપણી, એના વિશે થોડુંક તમે કહેશો કે કઈ રીતનું કામ કરી રહી છે અને એનો મેઇનલી મોટો શું હતો આ ટ્રસ્ટ શરૂ કરવાનો? આ ટ્રસ્ટનું વિઝન અમારા ગુરુજી વડોદરાના દ્વારકેશલાલજી મહારાજ, તેઓનું એક વિઝન હતું કે સાહિત્ય ક્ષેત્રે આપણે કંઈક કામ કરવું છે. તો એ દિશામાં મારા માતા પિતાના સ્મરણાર્થે જયંતીલાલ ઉર્મિલાબેન જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની એમના દ્વારા એમના હસ્તે સ્થાપના કરી. અમારું વિઝન એ હતું કે ગુજરાતમાં જે પણ સાહિત્યની એક્ટિવિટીઝ થઈ રહી છે તે વડોદરામાં, ખાસ કરીને અમારા ક્ષેત્રમાં અમારે એને ખૂબ જ સારી રીતે એને ઉજાગર કરવી હતી. અને તે માટે અમે લગભગ 2023થી નવેમ્બર મહિનાની 2023થી અત્યાર સુધીમાં વારાફરતી દરેક મહિને એક પછી એક કાર્યક્રમો અમે કર્યા. અમે કેટલાય સાહિત્યકારોને સન્માનિત કર્યા, કેટલાય સાહિત્યકારો કે જે લોકો પોતાના ક્ષેત્રમાં ઉમદા કાર્યક્ષેત્ર કરી રહ્યા છે તે લોકોને પુરસ્કારિત કર્યા. અને આજે અમે એ સ્ટેજ ઉપર આવી ગયા છે કે ગુજરાતના ખૂણે ખૂણે અમે અમારું કાર્ય કરી રહ્યા છે. તો હવે આપણા આગળના પ્રોગ્રામો શું રહેશે આ વર્ષ અને 2026નું બી તમારું આ જે વર્ષ જે છે એમાં તમે કેવા પ્રોગ્રામો કરવાના છે અને એમાં તમારું પ્લાનિંગ શું હશે? જી, એ પહેલા હું જરા ઓળખાણ કરાવી દઉં અમારા ટ્રસ્ટી મંડળની. હું હરીશ શાહ, જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટનો અધ્યક્ષ, રાજુભાઈ શાહ ટ્રસ્ટી, અક્ષયભાઈ શાહ ટ્રસ્ટી અને ખજાનચી, અને અમરીશભાઈ શાહ એ પોતે ટ્રસ્ટી. તો અમે એક ફેમિલી ટ્રસ્ટ છીએ. અને આગળના જે કાર્યક્રમો છે તે વિશે અક્ષયભાઈ આપણને જણાવશે. આગામી વર્ષ 2026માં અમે અધિવેશન 2.5 દિવસનું કરવા જઈ રહ્યા છે, તથા અમારો જે લાસ્ટ યર થયેલો પ્રોગ્રામ સાહિત્ય સેવા પર્વ, એ અમે આવતા 2026માં અમે એ પણ ભાગ 2 કરી રહ્યા છે. તે પણ એક અમારો બહુ મોટો પ્રોગ્રામ રહેશે. અમે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં અમે 29 નિઃશુલ્ક કાર્યક્રમ કર્યા છે. અને ઘણા બધા આપણે એક પણ પૈસો કોઈની પણ પાસે લીધો નથી. અને ગુજરાતી સાહિત્યના જેટલા પણ ચાહકો છે એ બધા અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તો એ બધાને પણ અમે આ લેવલે અભિનંદન આપીએ છીએ. જે અત્યાર સુધીમાં અમે મહાનુભાવોને સન્માનિત કર્યા અને પુરસ્કૃત કર્યા તે વિશે અમરીશભાઈ આપ જરા કહેશો? અમે 51 સાહિત્યકારોને પુરસ્કૃત કર્યા છે અને આગામી પણ અમે એ તરફ જઈ રહ્યા છે કે ઘણા બધાને પુરસ્કૃત કરીએ. અને તે સિવાય પણ 82 સાહિત્યકારો અથવા આ ક્ષેત્રની સાથે સંકળાયેલા ભાવકો 82 મહાનુભાવોને અમે સન્માનિત. એટલે આમ ઓવરઓલ જોવા જાવ તો 29 નિઃશુલ્ક કાર્યક્રમ, 52 પુરસ્કૃત મહાનુભાવો અને 82 પુરસ્કૃતની સાથે સન્માનિત મહાનુભાવો. આ અમે માત્ર 19 મહિનામાં આ બધા કાર્યો કરેલા છે. તો આજે હું એમને ધન્યવાદ કહીશ, એમની ટીમને. અને આગળ પણ આવા સરસ પ્રોગ્રામો, ગુજરાતી સાહિત્યને સપોર્ટ કરતા પ્રોગ્રામો થવા જોઈએ. નાના બાળકોથી લઈને અત્યારે જે ઇંગ્લિશ મીડિયમનું જે કલ્ચર આવી રહ્યું છે એની અંદર ફોર્સફુલી આ ગુજરાતી પ્રોગ્રામ થવા જોઈએ. અને જો સ્ક્રેચ લેવલથી ઉપલા લેવલ સુધી જશે તો એક બહુ મોટો
ફાળો રહેશે જયંત ઉર્મી ટ્રસ્ટનો, અને આગળ પણ અમે આ જ રેકોર્ડ જે છે એમનો રેકોર્ડ એ લોકો તોડે એવી શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.